चलो भाई, तो अँ अपने एसिड बेज तटस्थीकरण की बात करवाई है। अँ राजीव भाई है, तो राजीव भाई पहला चेक कर ले क्यू एसिड से क्यू बेज। तो राजीव भाई आम नाखो आ सोडियम हाइड्रोक्साइड द्रावण है, बराबर। चलो एम कलर बदलतु नहीं। एनी अंदर आप लाल लिटमस नाखो तुम बताओ। चलो भाई, लाल लिटमस आ कलर बदलશે એટલે આ શું છે? બેઝ। ચલો હવે આપણે વાદળી લીટમસથી ચેક કરશું આ એસિડ છે કે બેઝ। તો પીસો દે। ચલો એના પર ટીકું નાખું। ચલો ભાઈ કલર બદલાયો જુઓ। આ શું છે? એસિડ। સરસ। હવે એસિડ અને બેઝના આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કરવાની છે। એસિડ અને બેઝ બંને આપણે શું કરવાના છે ભાઈ? ભેગા કરવાના છે। તો રાજવીરભાઈ કસનરી લો, મેં જાતે આવી ગયો ભેગા કરો। ત્યાં થોડું હજી બસ। હવે શું નાખો છો? તો ભાઈ તમે ભાઈ આ ફિનોલ્ફથેલિન સૂચક 2 ટીપો નાખો। નાખ્યા 2 ટીપા? ઓકે। હવે ડ્રોપરની મદદથી ધીમે ધીમે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એમાં ઉમેરો અને હલાવતા જાઓ। હા, ગુલાબી કલર આવી હલાવવાનું તમારે। જો ગુલાબી કલર ભાઈ જતો રહે છે, ધીમે ધીમે નાખતા જાઓ। ટીપું ટીપું ઉમેરો। નાખતા જાઓ। જ્યાં સુધી ગુલાબી કલર સ્થિર ના થાય ત્યાં સુધી તમે હલાવતા જાઓ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ નાખતા જાઓ। સરસ। જુઓ ભાઈ, એવું જોયું તમે? હલાવો। હવે હવે જે ગુલાબી કલર છે એ ભાઈ હવે જતો નથી। તો આ ગુલાબી કલર ભાઈ જતો નથી, તો એસિડ અને બેઝ હવે કેવા થઈ ગયા? અંદર તટસ્થ થઈ ગયા। એટલે નથીમાં અંદર એસિડ કે નથી બેઝ। તો આ દ્રાવણ કેવું બની ગયું ભાઈ? કેવું બની ગયું આ દ્રાવણ ભાઈ? તટસ્થ। તો આની અંદર શું હોય? તટસ્થ દ્રાવણમાં શું હોય? ક્ષાર અને બીજું પાણી। તો ક્ષાર શાના હોય? મીઠાના। સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, H2 એટલે પાણી। તો આપણે તમારે જાતે પણ તમે આ પ્રયોગ કર્યો અને આપણે એસિડ બેઝના તટસ્થીકરણની વાત કરી, બરાબર। તો આ એસિડ બેઝના તટસ્થીકરણનો ઉપયોગ આપણે કેવો થાય છે ખબર છે તમને? તો જો તમને કીડી કરડી હોય તો કીડીના ડંખમાં શું આવો? એસિડ, ફોર્મિક એસિડ આપણે જોયું। તો કીડીના ડંખ ઉપર તમે ફોર્મિક એસિડ તમે બળતરા પડે, એ જગ્યાએ બળતરા પડે તો તમે બેઝ લગાવજો, તો સાબુનું પાણી લગાવો તો શું થઈ જાય? બળતરા મટી જાય। કેમ? કારણ કે તે શું છે? સાબુનું પાણી છે બેઝ અને કીડીનો ડંખ છે એસિડ છે। તટસ્થીકરણ થઈ ગયું। બીજું, આપણે ઘણા લોકોને એસિડિટી ઉપર છે, તો આપણે પેલો ખાવાના સોડા લઈએ છીએ ઈનો ને એવું બધું, અંદર એસિડ પેદા થાય અને આપણે નાખ્યું હું ઉપરથી બેઝ, પેટમાં શું થઈ ગયું? તટસ્થ। એટલે આપણને એસિડિટી મટી ગઈ, અંદર તટસ્થ થઈ ગયું। એટલે આપણા જીવનમાં પણ આ એસિડ બેઝનો ઉપયોગ આ રીતના થતો હોય છે। જમીનમાં પણ એવો ઉપયોગ થતો હોય। તમારે જમીન જો ઘેર ખેતી કરતા હોય, જમીન એસિડિક હોય, તો તમે બેઝ વસ્તુ નાખો તો જમીન તમારી તટસ્થ થઈ જાય। તટસ્થ જમીનોમાં સારી ખેતી તમે કરી શકો, બરાબર। તો આ આપણો પૂરું થાય છે।